એટલું માતા તુજ લેન. તો એ માતૃપ્રેમનો જે મહિમા છે આપણને ખરેખર પ્રતિબદ્ધતાની સમજ આપે છે કે સમર્પણ કેવું હોય, નિષ્ઠા કેવી હોય. પણ આપણા મહાપુરુષો એમ કહે છે કે આપણે આપણા પરિજનો, આપણા સંતાનો માટે તો રસ લઈએ છીએ, જીવીએ છીએ, પરંતુ સોક્રેટિસના શબ્દો મને યાદ આવે છે કે માત્ર પોતાના જ નહીં પણ બીજાના બાળકો માટે આટલા વિશેષ ભાવથી, આટલી દિવ્યતાથી ઉત્કૃષ્ટ રીતે કાર્ય કરતું આ ધરાતલ પર શિક્ષક સિવાય બીજું કોઈ વ્યક્તિત્વ નથી એમ કહીને એમને ગુરુજનોનો મહિમા કર્યો કે એ બીજાના સંતાનો માટે આટલી દિવ્ય ભાવનાથી આપણા ગુરુજનો કામ કરે છે. તો આપણા માટે ગૌરવ કે આનંદની વાત એ છે કે આપણે એ પરંપરાના વાહક છીએ, સંવાહક છીએ, આપણે સંવર્ધક છીએ. અને સાથે સાથે તમે જુઓ કે આપણે કોઈ પણ કામને કમિટમેન્ટથી ત્યારે જ કરી શકીએ કે જ્યારે ત્રીજો સી એમાં પડે. અને ત્રીજો સી છે એ કેરેક્ટરનો સી છે, ચારિત્ર. ચારિત્ર શબ્દના સંદર્ભમાં આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે ઘણી વખત માત્ર આપણે એને સ્ત્રી પુરુષ સંબંધ સુધી સીમિત રાખીએ છીએ, પરંતુ મારી દ્રષ્ટિએ અથવા તો મેં જે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે, એના આધારે એમ કહી શકું કે બધા જ ગુણોનું એક પેકેજ બને, એક બંડલ બને, તો એ છે ચારિત્ર. અને એટલા માટે હું એમ કહીશ કે શિક્ષક અને ચારિત્ર એક સિક્કાની બે બાજુ છે. કોઈ વ્યક્તિ એવું કહી જ ના શકે કે શિક્ષક ચારિત્રવાન હોવો જોઈએ. કેમ? કારણ કે ચારિત્ર તો એના ઘડતર સાથે જોડાયેલું છે, ડિફોલ્ટ છે. પણ છતાં ઘણી વખત તમે જુઓ કે 0.1% ગુરુજનો પણ ક્યાંક એમનો પગ કંડાળામાં પડે ત્યારે આપણને અંદર કેમ? કારણ કે ભારતીય સંસ્કૃતિ એના ગુરુજનો માટે કશું